નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ગણપતિ ઉત્સવની અત્યારે ભાઈ ભાવનગરમાં તડામાર તૈયારી હાલે છે અને હું અત્યારે છું ભાવનગરના બોલકલા વિસ્તારમાં, જ્યાં અત્યારે એમ કહેવાય ને કે ઓપરેશન સિંદૂર ઉપરની થીમ બનાવવામાં આવેલી છે અને જબરદસ્ત આયોજન કરવામાં આવેલું છે. તો ટૂંક જ સમયમાં ગણપતિ બાપાની એમ કહેવાય ને કે સ્થાપના થવાની છે અને હામયું થવાનું છે. ત્યાં અત્યારે કહેવાય ને કે બાપાની મૂર્તિ આવી ગઈ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છો અને તમને વિડીયો જોવાની બહુ મજા આવે છે. અને બધાને વિનંતી કે કોમેન્ટમાં ગણપતિ બાપા લખી નાખજો અને હર હર મહાદેવ તો લખવાનું ભૂલતા જ નહીં. તો બાપાની મૂર્તિ આવી જશે હાંડિયા ગાડીમાં અને જબરદસ્ત વેલકમ થઈ રહ્યું છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો તમે જોઈ શકો છો બાપાની મૂર્તિ આવી ગઈ છે. એમ કહેવાય ને કે કપડું બાંધેલું છે એટલે જ્યારે એની પૂજા થશે ત્યારે એ કપડું હટાવવામાં આવશે. તમને દેખાડી દો ગાડી, આ છે હાંડિયા ગાડી, જોઈ શકો છો. હાંડિયા ગાડીમાં બાપાની મૂર્તિ આવી ગઈ છે. બીજી હાંડિયા ગાડી પાછળ છે, એમાં ઢોલ ને એવું છે. હા ભાઈ ડીજે પણ આવી ગયું છે. થોડીક જ વારમાં જે હામીનું શરૂ થવાનું છે. અહીંથી બાપાની મૂર્તિ છે. હાંડિયા ગાડી પણ નજીક દેખાડી દો. હાંડિયા ગાડીમાં મૂર્તિ આવી ગઈ છે. બેનો દ્વારા બાપાનો સામે કરવા માટે આ બધા આવી ગયા છે અને મારા છે જે વિડીયો બનાવ્યો હતો અને બધી બહેનો આવી જાય છે સામે કરવા માટે. અને ટૂંક સમયમાં બાપાનો સામે થઈ જશે અને ત્યાર પછી બાપાનું આગમન થવાનું છે બોલતરો ખાતે. તો બાવીસની તૈયારી ચાલે છે. જો બાપાની મૂર્તિ આવી ગઈ છે અને ડીજે પણ શરૂ થઈ ગયું છે. જબરદસ્ત ડીજે શરૂઆત થઈ ગઈ છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને હવે અત્યારે તમે જોઈ શકો છો કે ગણપતિ બાપાની મૂર્તિની કહેવાય ને કે પૂજા વિધિ થઈ રહી છે અને બહેનો દ્વારા પૂજા વિધિ કરી રહ્યા છે અને બકુલ દાદા પૂજા વિધિ કરાવી રહ્યા છે અને એક નાની દીકરી પણ કહેવાય ને કે બાપાની પૂજા વિધિ કરી રહી છે ભાવથી અને પ્રેમથી. અને ત્યાર પછી નગરમાં એમ કહેવાય ને કે બાપા નીકળશે અને એની યાત્રા પણ કાઢવામાં આવશે. તો સમગ્ર વિડીયો જોવા માટે મારી ચેનલમાં તરત બનાવી રહેજો અને 1 લાઈક તો કરી જ નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો ગણપતિ બાપા મોરયા. એ રીતનું કાંઈ આયોજન છે બધું. તો બાપાની પૂજા વિધિ થઈ ગઈ છે અને નગર યાત્રા શરૂ થઈ ચૂકી છે અને બધા ભાવિ ભક્તો બધા આવી ચૂક્યા છે અને યાત્રા હવે ફૂલ જોરમાં શરૂ થઈ ચૂકી છે. બાપાની મૂર્તિ એમ કહેવાય ને કે જબરદસ્ત આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અત્યારે. અને મૂર્તિ એકદમ એમ કહેવાય ને કે સુંદર અને રળિયામણી લાગી રહી છે અને બધા ભક્તો એના દર્શન કરી રહ્યા છે બાપાના. તો ગણપતિ બાપા મોરયા કોમેન્ટમાં આવી રીતે કાંઈક લખી નાખજો, જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે અને તમને પણ વિડીયો જોવાની મજા આવે.
થોડીક જ વારમાં બાપાનું સ્વાગત કરવામાં આવશે અને આ મંડપમાં બાપાને બિરાજમાન કરવામાં આવશે. તમે જોઈ શકો છો બોલ તળાવ ગણપતિ ઉત્સવ સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ મંડપમાં બાપાની સ્થાપના કરવામાં આવશે, જેનો હામીઓ અત્યારે શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં અહીંયા પહોંચશે અહીંયા. અને અત્યારે અહીંયા પણ તૈયારી ચાલે છે બાપાની મૂર્તિની સ્થાપના કરવા માટેની. તળાવમાં તૈયારી અહીંયા પણ શરૂ છે. તમે જોઈ શકો છો આ રીતનું બોલ તળાવ છે. આ એક સરસ મજાના ટેન્ક મૂકવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ઓપરેશન સિંદૂર, આપણને બધાને ખબર છે કે ઓપરેશન સિંદૂર ટૂંક સમયમાં કરવામાં આવ્યું હતું, જેના થીમ ઉપર એક આખું આયોજન કરવામાં આવેલું છે બાપાનું. અને આ એક ટેન્ક જબરદસ્ત બનાવેલી છે, તમે જોઈ શકો છો આ બાજુ ઓપરેશન સિંદૂર. જોઈ શકો છો આ ટેન્ક ઓપરેશન સિંદૂરને થીમ ઉપર બનાવવામાં આવેલી છે. ઓપરેશન થીમ આગે ટેન્ક બનાવેલી છે, જબરદસ્ત લુક આપે છે થીમનો ભાઈ, તમે જોઈ શકો છો. શાનદાર લુક આપે છે આ થીમ. અને અત્યારે એમ કહેવાય ને કે થોડીક જ વારમાં બાપાનું આગમન થઈ જશે અને ત્યાર પછી પણ અહીંયા લોકો એમ કહેવાય ને કે જોવા માટે ઉમટી પડશે. બોલ તળાવ કા રાજા અને ગણપતિ બાપાનું એમ કહેવાય ને કે સરસ મજાના પોસ્ટરો મૂકેલા છે અને જીતુભાઈ વાઘાણીના પણ પોસ્ટર છે. સમગ્ર આયોજન કહેવાય ને કે બોલ તળાવ ખાતે યોજવામાં આવેલો છે. અને અત્યારે બધા ભક્તો બધા આવે છે બાપાના એમ કહેવાય ને કે મૂર્તિની સ્થાપના માટે બધા રાહ જોઈને બેઠા છે. તમને દેખાડી દો એક વખત બોલ તળાવનો નજારો કેવી રીતનો છે એમ, અને બોલ તળાવ કેવું છે એમ. આ તમે જોઈ શકો છો, આ છે બાળકોનો બગીચો, ત્યાં બાળ વાટિકા તરીકે બધા ભાવનગરનું જાણીતું છે. ત્યાં પણ એક ઓપરેશન સિંદૂરને એમ કહેવાય ને કે થીમ મૂકેલી છે, તમે દેખાડી દો. ઓપરેશન સિંદૂર ને વિક્રાંત સ્ટીમર છે, જેમાં આપણે ઇન્ડિયન નેવી ઓફિસરો કામ કરતા હોય એ રીતનું સ્ટીમર છે. ને બાપાનો પણ સરસ મજાનો ફોટો છે, એમાં લખેલું છે અગલા વાર હમારા હોગા. તો ભાઈ સરસ મજાની થીમ મૂકેલી છે બાપાની. ને પણ એક બધા કહેવાય ને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અહીંયા. ને આ મંડપમાં ટૂંક સમયમાં બાપાની સ્થાપના થવાની છે, જે અત્યારે ડીજેમાં કહેવાય ને કે બાપાનું આગમન થઈ રહ્યું છે. ત્યાં થોડીક જ વારમાં પહોંચશે અહીંયા. ત્યારે આ મંડપની અંદર બાપાની પધરામણી થવાની છે ટૂંક સમયમાં. આખી થીમ છે ઓપરેશન સિંદૂર. જોઈ શકો છો, અમને ભારતીય સેનાનો ગર્વ છે એ રીતનું છે ભાઈ. અને આખું ઓપરેશન સિંદૂર ઉપર બનાવવામાં આવેલું છે, એટલે જબરદસ્ત આયોજન છે આજનું અહીંયા. અને જબરદસ્ત ડેકોરેશન કરવામાં આવેલું છે. આ રીતનું ભાઈ જબરદસ્ત ડેકોરેશન, ઇન્ડિયન આર્મીના બધા સોલ્જરો છે. આની ઉપર આપણે બાપાની સ્થાપના કરવાની છે, જે ટૂંક સમયમાં થવાની છે. આ બધા પોસ્ટરો છે ઇન્ડિયન આર્મીના, જે ઓપરેશન સિંદૂર ટૂંક સમયમાં કરવામાં આવ્યું હતું એની ઉપર આખી થીમ બનાવવામાં આવેલી છે. આવી રીતના આખું આયોજન છે બોલ તળાવ વિસ્તારમાં, અને જબરદસ્ત આયોજન છે ભાઈ. અને આખો આ મંડપ તમે જોઈ શકો છો, આવી રીતનું મંડપ છે. અને સુપર હિટ એમ કહેવાય ને કે આયોજન કરવામાં આવેલું છે. આ છે મારા બકુલ દાદા, ગોર દાદા. કેમ છો દાદા? હું આજના આયોજન વિશે તમે શું કહેવા માંગો છો? બસ બહુ સરસ પ્રથમ આયોજન છે અને ખૂબ સરસ આયોજન છે. સરસ આયોજન છે. અને ઓપરેશન સિંધુની તો અલગ જ વાત છે. હા, એનું તો અત્યારે જે આપણે ઓપરેશન સિંધુ થયું એ પછી જે આનો ફેઝ જે છે બહુ સરસ મજાનો છે. મિત્રો, આ હતા બકુલ દાદા, જેને કહેવાનું છે કે ઓપરેશન સિંધુ ઉપરથી અલગ જ પ્રકારની થીમ બનાવવામાં આવી છે. અને ભાવનગરમાં અમે કહેવાય ને કે પ્રથમ કિસ્સો હશે કે જે આવી રીતની થીમ બનાવવામાં આવેલી છે. અને જબરદસ્ત એમ કહેવાય ને કે આયોજન બનાવવામાં આવેલું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને બાપાની મૂર્તિ હવે ટૂંક જ સમયમાં પહોંચવાની તૈયારીમાં છે. અને ત્યાર પછી બાપાને અહીંયા એમ કહેવાય ને કે વિધિ થવાની છે, પૂજા થવાની છે. ઓપરેશન સિંધુનું એક પ્રદર્શન બનાવવામાં આવેલું છે બોલ તળાવ ખાતે. તો બહાર તમે પોસ્ટર જોઈ શકો છો કે બાપાના હાથમાં એક હેલિકોપ્ટર છે, એક મિસાઇલ છે, અને આ બાજુ પણ હેલિકોપ્ટર છે. અને હાલ ફિલહાલ અત્યારે એનું કહેવાય ને કે પ્રદર્શનનું કામ શરૂ છે, જે શરૂ થવાનું છે આવતીકાલથી. એ રીતે છે ભાઈ ઓપરેશન સિંધુનું પ્રદર્શન. અને જબરદસ્ત એ પણ એક આયોજન કરવામાં આવેલું છે. અને ફાઇનલી ભાઈ ડીજે પહોંચી ગયું છે. અત્યારે આજુબાજુ શરૂ છે, આજુ ફટાકડા ને એવું બધું શરૂ છે.
તમે અહીંયા જોઈ શકો છો કે ફાઇનલી બાપાની મૂર્તિ આવી ગઈ છે અને સ્થાપના થવાની છે. તો ફાઇનલી માયકો પણ એનામાં થઈ ગયું છે અને બાપાની મૂર્તિ આવી ગઈ છે અને મોટી મૂર્તિ અહીંયા ટૂંક જ સમયમાં આવવાની છે. તો મહારાજને વિનંતી કરું કે બે શબ્દ બોલે મૂર્તિ વિશે. શું કહેશો મહારાજ? કોરતળાના રાજા અહીંયા કોરતળાવમાં પધરામણી થઈ ગઈ છે અને સરસ મજાનું આયોજન છે અને ગણપતિ બાપા બધાના વિઘ્નો દૂર કરે. બસ એ પ્રાર્થના સાથે જય મહાદેવ, જય ગણપતિ બાપા, બોલો ગણપતિ બાપાની જય. જોઈ શકો છો કે ફાઇનલી ટૂંક સમયમાં આપણે અહીં આરતીનું આયોજન થશે. આરતી બાદ સૌ કોઈ દાદાનો પ્રસાદ લઈ આપણે સૌ છૂટા પડશું. મૂર્તિ ફાઇનલ સ્ટેજ ઉપર આવી ગઈ છે પણ આને હજી પાછળ લઈ જવાની છે મૂર્તિને, જેમાં કહેવાય ને કે બધા માણસો ખૂબ મહેનત કરી રહ્યા છે. મૂર્તિને બિરાજવા માટે ઘણી બધી મહેનત થઈ રહી છે. બાપાની મૂર્તિને મહેનત કરી રહ્યા છે સજાવવા માટેની. ભક્ત બધા નીચે આવી ગયા છે, બિરાજમાન થઈ ગયા છે અને બાપાની મૂર્તિને ધીરે ધીરે કહેવાય કે ખસેડી રહ્યા છે. જેથી કરીને બાપાની મૂર્તિ પોતાના સ્થાન ઉપર બિરાજમાન થઈ જાય. એવી રીતે બધા કાર્યક્રમ થઈ રહ્યો છે, કાર્ય થઈ રહ્યું છે. ધીમે ધીમે એવું કહેવાય ને કે બાપાની મૂર્તિ હવે સ્ટેજ ઉપર જઈ રહી છે અને સ્થાપનામાં પણ અત્યારે તમને હું બોલું મારો અવાજ નહીં આવતો હોય કારણ કે ઘોંઘાટ એટલો બધો છે અને માયક પણ શરૂ છે એટલે મારો અવાજ નહીં આવતો હોય. આવી રીતનું જો મૂર્તિનું કહેવાય ને કે બિરાજમાન થવાનું કામકાજ શરૂ છે અને મૂર્તિ બહુ હેવી છે એટલા માટે થોડોક ટાઈમ લાગશે પણ એમ કહેવાય ને કે ફાઇનલી મૂર્તિ બિરાજમાન થઈ જશે. કારણ કે મહેનત તમે જોઈ શકો છો આ બધા લોકોની બહુ ભારે મહેનત છે અને ભારે મહેનતથી બાદ આ એમ કહેવાય ને કે બાપાની મૂર્તિ બિરાજમાન થઈ જશે થવાની છે અને દાદા પણ આવી ગયા છે. થોડીક વારમાં આરતી પૂજા કરવાના છે. એ રીતનું કામકાજ શરૂ છે. જોઈ શકો છો મારી પાછળ પણ લોકો પણ આવી ગયા છે જે હાલ અત્યારે આરતી લેવા માટે આવી ગયા છે અને બધા ભક્તો બેસી જાય છે નીચે અને બાપાના દર્શન કરવા માટે લોકો પધારી શક્યા છે. બધા આરતીનો લાવો લેવા માટે લોકો આવી શક્યા છે અને બાપાની મૂર્તિ ફાઇનલી એમ કહેવાય ને કે પોતાના સ્થાન ઉપર બિરાજમાન થવાની થોડીક જ વાર છે અને ફાઇનલી બિરાજમાન થઈ શકે એ રીતનું કામકાજ શરૂ છે અહીંયા અત્યારે. તો ફાઇનલી મિત્રો ઘણી મહેનત બાદ બાપાની એમ કહેવાય ને કે પધરામણી થઈ ચૂકી છે અને બહુ ઘણી બધી મહેનત લાગી ગઈ છે આની પાછળ. તમે જોઈ શકો છો આ બધા લોકોની બહુ ભારે મહેનત છે બાપાની મૂર્તિ સ્થાપના કરવામાં અને એમ કહેવાય ને કે બહુ મહેનત લાગી ગઈ છે બાપાની મૂર્તિ સ્થાપના કરવામાં. પોતાનું કામ થઈ ગયું છે કે બાપાની મૂર્તિ ફાઇનલી બિરાજમાન થઈ ચૂકી છે અને હવે ટૂંક જ સમયમાં આરતી પણ થવાની છે. દરરોજ સવારે 7 વાગે અને સાંજે 8 કલાકે આરતીનું આયોજન થશે. દરરોજ સાંજે 8 વાગે અને સવારે 7 વાગે. તો અત્યારે તમે જોઈ શકો છો કે બાપાને હાર પહેરવામાં આવી રહ્યો છે અને જે કઈ હિન્દુ ધર્મ અનુસાર વિદ્યા આવતી હોય વિદ્યા પણ કરવાની છે અને ત્યાર પછી બાપાને આરતી પણ કરવાની છે. એ રીતનું આયોજન છે અને 10 દિવસ સુધી બાપાને એમ કહેવાય ને પૂજા પાઠ આરતી અને જે કઈ કાર્યક્રમ છે એ કાર્યક્રમ કરવામાં આવશે. એ રીતનું આ સમગ્ર આયોજન છે. આરતીની થાળી જે મૂકી છે રાજા દ્વારા આરતી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરતી કરશે. બહેનો બધા આવી જશે આરતીઓ માટે. એટલે કે નીતિ
કહેવાય ને કે બધો કાર્યક્રમ પૂરો થઈ જશે અને વિડીયો આપણે બહુ લાંબો થઈ જશે, પણ એમ કહેવાય ને કે કાર્યક્રમ જ એવો મોટો હતો એટલે વિડીયો લાંબો થાય એવો હતો જ તે. ફાઇનલી પણ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઇબ કરી નાખો. બસ આજ માટે આટલું જ છે. પછી પાછા મળશું બીજા વ્લોગમાં. સમસ્ત રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હોરી વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ.